वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 85મા અધ્યાયમાં બલિરાજાની કથા આવે છે। તો આ બલિરાજાનું પ્રાગટ્ય કેવી રીતના થયું હતું એની કથા જે છે શ્રવણ કરશું। ઉડિયા ભાષાની અંદર જગમોહન રામાયણની રચના થયેલી છે અને આ રામાયણના રચયિતા છે બલરામદાસજી। તેઓએ બાલકાંડની અંદર બલિરાજાના પ્રાગટ્યની કથા જે છે એ લખેલી છે। ત્યાં ભગવાન શંકરે પાર્વતીજીને બલિરાજાના પ્રાગટ્યની કથા જે પ્રમાણે કહી છે એ જ કથા હું તમને વાંચી સંભળાવું છું। भगवान शंकर जी ने कहा कि हिरण्यकशिपु जो कश्यप का अंश था, उपद्रव करने के कारण नारायण ने उसका विनाश किया। उसका पुत्र पराक्रमी प्रहलाद था। नारायण के प्रति उसका भक्ति भाव था। अनंत नारायण ने उस पर दया की। उसे स्वर्ग का इंद्र बनाकर उन्होंने उसकी रक्षा की। प्रहलाद का पुत्र पराक्रमी विरोचन था। उसने पिता के वचनों को नहीं माना और अव्यवहार करने लगा। उसने स्वर्गलोक को जीतकर देवताओं को पकड़ लिया और उन्हें लेकर 1000 वर्ष पर्यंत खड़ा रहा। देवताओं ने अनंत नारायण का चिंतन किया। भगवान ने स्त्री का रूप धारण करके असुर को मोहित कर लिया। वह असुरों का विनाश करके वैकुंठ लोक को चले गए। पार्वती ने कहा कि यहाँ यह बात रह गई, भगवान तो उसकी पत्नी बने, फिर उन्होंने अपने स्वामी का नाश कैसे किया? जिस प्रकार नारायण ने उसको मारने का विचार किया, शंकर जी ने वही कथा पार्वती से कही। पार्वती ने कहा कि आप इसे खोल कर कहे, आपने इस पर विचार न करके इस कथा को छिपा क्यों लिया? शंकर जी ने कहा कि उसे मारने के लिए भावग्राही नारायण ने छद्म वेश स्त्री का रूप धारण किया। एक दिन असुर पत्नी के निकट बैठकर बोला, हे सखी, मेरे सिर पर पुष्पालंकार बांध दो। यह सुनकर अन्नपूर्णा ने उसके केस झाड़े। उसने बालों के बीच में एक नेत्र देखा। नेत्र को बंद करके देवी ने मन में विचार किया और सुंदरी ने एक शस्त्र लेकर प्रहार किया। प्राण त्याग कर दैत्य यमलोक को चला गया। असुर को मारकर नारायण निश्चिंत हो गए। माया स्त्री के गर्भ से एक पुत्र उत्पन्न हुआ। समयानुसार उसका नाम राजा बलि हुआ। आ प्रमाणे भक्तो प्रहलादजीना पुत्र विरोचन અને વિરોચન થકી બલિરાજાનું પ્રાગટ્ય થયું હતું। પ્રહલાદજીના પુત્ર વિરોચન જે છે એ અત્યંત ઉદ્ધત હતા। એણે સ્વર્ગલોકને જીતી લઈ બધા જ દેવતાઓને એઓના અધિકારથી ભ્રષ્ટ કરેલા હતા। બધા જ દેવતાઓ જે છે એ શ્રીમદ નારાયણના શરણમાં ગયા ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ અત્યંત અદ્ભુત એવું સ્ત્રીનું રૂપ ધારણ કરીને વિરોચનની પાસે આવે છે। વિરોચન જે છે એ એનું પાણી ગ્રહણ કરે છે। એક સમયની વાત છે, વિરોચન સાથે પેલી સ્ત્રી એકાંતમાં બેઠેલી હતી ત્યારે વિરોચન પોતાની સ્ત્રીને કહે છે કે મારા બાલ જે છે અર્થાત કે માથાના કેસ જે છે એને તું સવારી આપ। એ સમયે પેલી સ્ત્રી જે છે એ વિરોચનના બાલ સવારતી હતી। તે સમયે એણે જોયું કે એના મસ્તકની અંદર ત્રીજું નેત્ર છે। શ્રીમદ નારાયણ ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કરેલું હતું। એવા જ સમયની અંદર શસ્ત્રોનો પ્રહાર કરીને વિરોચનને મોતને ઘાટ ઉતારી દીધેલો।
તે સમયે વિરોચન જે છે એ શસ્ત્રના પ્રહારથી મૃત્યુ પામે છે. માયામયી પેલી જે સ્ત્રી હતી એને ગર્ભ રહી જાય છે. એ સ્ત્રી જે છે એ ગર્ભનો ત્યાગ કરે છે ત્યારે એમાંથી એક બાળકનું પ્રાગટ્ય થાય છે, જે બાળક હતો વિરોચનનો પુત્ર બલિરાજા. આ પ્રમાણે ભક્તો બલિરાજાના પ્રાગટ્યની કથા જે છે ત્યાં જગમોહન રામાયણની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ એ જ બલિરાજા જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનના કૃપાપાત્ર બને છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.